જનતા સેનાના અધ્યક્ષ કલ્પેશભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા નર્મદા કેનાલમાંથી એક યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। નમસ્કાર। એક છોકરાનો જીવ અમે બચાવ્યો છે આજે, ત્યારબાદ અમને બહુ જ ખુશીની લાગણી અનુભવી રહી છે। હું જયેશભાઈ અહીંયા જે લીંબડિયા છે તે રોડ ઉપરથી જતા હતા અને મીનવાઇલ અમારે કેનાલ પર આવવાનું થયું। અહીંયા જયારે અમે આવ્યા ત્યારે આ એક્ટિવા ને બાઇકો પડેલી હતી, 4-5 છોકરાઓ પડી રહ્યા હતા, અંદર કંઈક કરી રહ્યા હતા। આ જોઈને અમારી ગાડી અમે સાઈડમાં કરી તો એક છોકરો જાણે કે આ કિનારા ઉપર ડૂબતું હોય તેવા દ્રશ્ય હતા। છોકરાઓ બીજા જે એના મિત્ર હતા તેને બચાવવા માટે અલગ અલગ પ્રયત્ન કરતા હતા। અમે તાત્કાલિક ગાડી ઉભી રાખી, કશું જ આપણી જોડે હતું નહીં। અહીંયા સાઈડમાં એક કપડું પડેલું હતું, એ મરેલાનું કોઈનું કપડું જે હોય તે નાખેલું હતું। જયેશભાઈ કીધું કે કોઈ રાહ જોવાની જરૂર નથી, પહેલા બધા શર્ટ કાઢો। અમે બધાએ પોતાના શર્ટ કાઢે, જે છોકરાઓ હતા બધા પછી ગાંઠ મારી અને એક છોકરો એ પકડીને અંદર ગયો અને અંદર ફેંકી પેલા આ છોકરો હતો એને ગાંઠ પકડી એ કપડું અને ધીરે ધીરે ઉપર લઈને આવ્યા છે। આ દ્રશ્યો જે છે જયેશભાઈ પોતાની રીતે વર્ષે ફરીથી એકવાર ખાવાનો ભાવાર્થ એટલો જ, તમે ક્યારેક નીકળો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હોય ને તમારાથી થતું હોય તો એ વ્યક્તિનો જીવ બચાવજો। આજે અમે આ છોકરાનો જીવ બચાવ્યો છે। તમને પણ કહીએ છીએ કોઈ પણ જગ્યાએ શરમ સંકોચ રાખવાનો નહીં, માનવતાના ધોરણે કોઈ પણ વ્યક્તિનો જીવ બચે આપણે કરો। ઇન્કલાબ જિંદાબાદ, લડેંગે। પાણીમાં ઉપર આવવાની ટ્રાય કરતા હતા, લફસતા હતા, એટલે હું આમ ફરીને આવ્યો એટલામાં ભાઈ આવી ગયા અને એમને ગાડીમાંથી મીન્સ એમના કપડાં અને આ કાપડથી ભાઈનો જીવ બચાવ્યો એ મેં જોયું। એટલે ખૂબ ધન્યવાદ છે કે કોઈની આવી રીતે જિંદગી બચાવી એ બહુ મોટી વાત છે। આપણી જોડે જે દીકરો છે એ જ હતો। આ ભાઈ ડરવાની જરૂર નથી, પણ કહેવાનો મતલબ એટલો છે કે ભવિષ્યની અંદર પણ કોઈ પણ દીકરે પાણીની મસ્તી ના કરે। અહીંયા આવવાની શું જરૂર હતી? 5-6 છોકરાઓ છે કોલેજમાં, આછું ભલું તમે ભણી રહ્યો છો, સારી જગ્યાએ ભણી રહ્યા છો, ત્યાં ભણવા કોઈ ગાર્ડનમાં જાઓ, કદાચ ટાઈમપાસ કરવો હોય તો એ પાણીની જોડે મસ્તી ખરેખરમાં ના કરાય। કુદરતી રીતે અમારે અહીંયાથી નીકળવાનું થયું ને અમે બ્રેક કરી। ઘણીવાર આપણને લાગે નાની મોટી મસ્તી, પણ કોઈનો જીવ જતો રહે। હાલ પૂરતું આ વ્યક્તિનો જીવ બચી ગયો છે। હું તો તમને ફરીથી કહું છું, આવી કોઈ ક્યારેય મસ્તી કરવી નહીં, શાંતિથી જીવન જીવો। મા બાપનું વિચારો, પરિવારનું, પોતાના પરિવારનું વિચારો કે તમારા પાસે તમારા પરિવારનું શું થશે। મજાક મસ્તી રીલ બનાવી એ અલગ વસ્તુ છે ને મા બાપના પરિવારનું વિચારજો। આ રીલ બિલ તો ચાલતું રહેવાનું, જીવન છે તો બધું થશે, બરાબર। ચલો અહીંયા તમે પણ દૂરથી ફટાફટ જોઈને આવ્યા, તમારો આ લીંબડિયા વાસીઓનો પણ ખૂબ આભાર કે લીંબડિયાના મિત્રો પણ ખરેખર એમને દૂરથી જોઈને પણ તરત આવી ગયા છે, એટલે એમનો લીંબડિયા ગામના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ ભાઈ।